CCC in Gujarati, Unit 8.7.8 Running a Slideshow. Introduction. Slideshow PowerPoint પ્રેઝન્ટેશનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં તમારી તમામ સ્લાઇડ્સનું પ્રદર્શન સંપૂર્ણ સ્ક્રીન પર કરવામાં આવે છે. આ મોડમાં તમે તમારા પ્રેઝન્ટેશનની સામગ્રી એકવારમાં દર્શકો સમક્ષ પ્રસ્તુત કરી શકો છો, જે દર્શકોને માટે અત્યંત સારા અનુભવ માટે અસરકારક અને વ્યાવસાયિક લાગે છે. સ્લાઇડ શો માટે વિશિષ્ટ એનિમેશન અને ટ્રાન્ઝિશન્સનો ઉપયોગ કરી શકાય છે, જે દરેક સ્લાઇડ વચ્ચે પ્રભાવશાળી દ્રષ્ટિ પરિવર્તન લાવે છે. આ મોડમાં તમે કસ્ટમ સમયગાળો, એનિમેશન અથવા મલ્ટીમીડિયા સામગ્રીને ઉમેરીને પ્રેઝન્ટેશનને વધુ આકર્ષક અને મનોરંજક બનાવી શકો છો. સ્લાઇડ શો વિકલ્પ પર ક્લિક કરીને તમે તમારા પ્રેઝન્ટેશનને પ્રારંભ કરી શકો છો અને પ્રસ્તુતિ દરમિયાન તમારા સમય અને પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી શકો છો. સ્લાઇડ શો ચલાવવું. સ્લાઇડ શો ચલાવવું એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનો એક મુખ્ય ભાગ છે, જેમાં પ્રેઝન્ટર તમારી સ્લાઇડ્સને દર્શકો સામે સંપૂર્ણ સ્ક્રીન પર પ્રસ્તુત કરે છે. આ પ્રક્રિયામાં તમે પ્રેઝન્ટેશનને સરળ અને વ્યાવસાયિક રીતે ચલાવી શકો છો, જે જોઈને દર્શકોને શ્રેષ્ઠ અનુભવ મળે. અહીં સ્લાઇડ શો ચલાવવાની પ્રોસેસ આપવામાં આવી છે. 1. સ્લાઇડ શો મોડ શરૂ કરવું. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ખોલ્યા પછી સ્લાઇડ શો ટેબ પર ક્લિક કરો. ફ્રોમ બિગિનિંગ વિકલ્પ પર ક્લિક કરીને પ્રેઝન્ટેશનને પ્રથમ સ્લાઇડથી શરૂ કરી શકો છો. ફ્રોમ કરન્ટ સ્લાઇડ વિકલ્પ પસંદ કરીને તમે પ્રેઝન્ટેશનને એક નિર્ધારિત સ્લાઇડથી શરૂ કરી શકો છો. 2. સ્લાઇડ વચ્ચે નેવિગેટ કરવું. નેક્સ્ટ સ્લાઇડ. તમે માઉસ દ્વારા ક્લિક કરીને અથવા કીબોર્ડ પરની એરો કી અથવા પેજ ડાઉન કી દબાવીને સ્લાઇડને આગળ વધારી શકો છો. પ્રીવિયસ સ્લાઇડ. આગળની સ્લાઇડ પર જવા માટે લેફ્ટ એરો કી અથવા પેજ અપ કી દબાવી શકો છો. જમ્પ ટુ અ સ્પેસિફિક સ્લાઇડ. જો તમે એક વિશિષ્ટ સ્લાઇડ પર જવા માંગતા હો તો સ્લાઇડ નેવિગેટરમાંથી પસંદ કરી શકો છો અથવા સ્લાઇડ નંબર ટાઈપ કરી શકો છો. 3. પોઇન્ટર ટૂલ્સનો ઉપયોગ. લેઝર પોઇન્ટર. તમે લેઝર પોઇન્ટર ટૂલનો ઉપયોગ કરી શકો છો, જે શ્રેષ્ઠ રીતે દર્શકોની નજરને ચોક્કસ જગ્યાએ દ્રષ્ટિ કેન્દ્રિત કરે છે. પેન ટૂલ. ખાસ પોઈન્ટ્સને મૂલ્ય આપવા માટે તમે પેન ટૂલનો ઉપયોગ કરી શકો છો, જે તમારી સ્ક્રીન પર મૂકી શકાય છે. 4. સ્લાઇડ ટ્રાન્ઝિશન એન્ડ એનિમેશન. સ્લાઇડ ટ્રાન્ઝિશન. આમાં એક સ્લાઇડથી બીજી સ્લાઇડમાં નમ્ર અને આકર્ષક ઇફેક્ટ્સ હોઈ શકે છે, જે પ્રેઝન્ટેશનને વધુ મનોરંજક બનાવે છે. એનિમેશન. દરેક સ્લાઇડ પર લાગુ થતા એનિમેશનથી વિષયને વધુ રસપ્રદ રીતે રજૂ કરી શકાય છે. 5. સ્લાઇડ શોનો અંત. એક સિક્સ્થ સ્લાઇડ શો. જ્યારે પ્રેઝન્ટેશન પૂરું થાય ત્યારે તમે એસ્કેપ કી દબાવીને પ્રેઝન્ટેશનમાંથી બહાર નીકળી શકો છો. એન્ડ શો. સ્લાઇડ શો પૂર્ણ કરવા માટે એન્ડ શો બટન પર ક્લિક કરો. સારાંશ. સ્લાઇડ શો ચલાવવો એ પાવરપોઈન્ટનો અત્યંત મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ભાગ છે. આ પ્રક્રિયા દ્વારા તમે તમારી સ્લાઇડ્સને અનુકૂળ રીતે પ્રસ્તુત કરી શકો છો અને દેખાવને વધુ આકર્ષક બનાવવા માટે એનિમેશન, પોઇન્ટર્સ અને ટ્રાન્ઝિશન્સનો ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ.